प्रणाम प्यारे मित्रों। रामापीરના પદની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે ભાગશાળની અંદર આપણે સોહમની વાત કરી કે જે આપણા 10મા દ્વારામાંથી કે જે આપણો આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડમાંથી રસ ઝરે છે મોઢાની અંદર અને એ તાળવામાંથી એ રસ ઝરે છે। એ રસને આપણે લાળ કહીએ છીએ। જ્યારે મહાપુરુષો એને સોહમ રસ કહેશે, એને બ્રહ્મ રસ પણ કહેશે અને અમૃત રસ પણ કહેશે। ગંગા સતી પાનબાઈને આ ગુપ્ત રસની વાત કરે છે, કબીર સાહેબ આ સોહમ રસની વાત કરે છે, અનેક મહાપુરુષો વાણી દ્વારા આ સોહમ રસની વાત કરે છે કે ખારા રે સમંદરમાં મીઠી એક વીરડી, કે આપણું જે શરીર છે એ સંપૂર્ણ ખારું છે અને એની અંદર એક મીઠી વીરડી છે સોહમ રૂપી। એ જે સોહમ રસ છે એ મીઠો રસ છે કે જ્યારે એ તાળવામાંથી આપણી જીભની ઉપર ટપકે છે સતત, એ જે ટપકવાનો અવાજ છે એ સો સો એવો અવાજ કરે છે। જ્યારે એ અંદરની તરફ ટપકે છે કે જે આપણે કાકડો કહીએ છીએ, એ કાકડા દ્વારા સતત ટપક્યા કરે છે કે આપણા કુંભની અંદર, આપણા કુંડની અંદર એ જે શિવની છે એ શિવની ઉપર સતત એ રસ ટપક્યા કરે છે અને એ ટપકવાનો જે અવાજ છે એ હમ હમ એવો અવાજ કરે છે। એને સોહમ કહેવામાં આવે કે જે અસલ સોહમ છે અને એને ગાયત્રી સોહમ કીધો। પણ એક મિત્રની કોમેન્ટ છે કે એ વાત ખોટી છે। એ જે સોહમની વાત તમે કરી ભાગશાળની અંદર એ અમને સમજાતી નથી કે સોહમની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ અમને સમજાવો। અનેક મિત્રોની કોમેન્ટો છે અને ઘણા બધા મિત્રોએ ભજન પણ મેકલ્યા છે। લગભગ 10 ભજન મારી આગળ આવી ગયા છે। મને ભજન આવડતા પણ નથી, મને ગાતા નથી આવડતા અને ભજન મેં બહુ ઓછા સાંભળેલા છે। પણ એક મારા મિત્ર છે, પરમ મિત્ર, એની એક કબીર વાણી મેકલેલી છે કે જે આપણે કોમેન્ટનો જવાબ આપી રહ્યા છીએ એ જે રીતે કોમેન્ટ આવી છે એ રીતે એનો જવાબ આપવાનો પ્રયાસ કરીએ છીએ કે એ કબીર વાણી છે કે ઈંડ નહીં થા, પિંડ નહીં થા, નહીં થા 21 બ્રહ્માંડ, રાત નહોતી, દિવસ નહોતો, નહોતો શ્વાસ ઉશ્વાસ। એની બીજી કડી છે કે માત નહોતા, તાત નહોતા, નહોતા બુંદ પિતા કા। ત્રીજી કડી છે કે વાદળ નહોતા, વીજ નહોતી, મેઘ મલાર નહોતા। અને એની ચોથી કડી છે કે ચાંદ નહોતા, સૂરજ નહોતા, નહોતા નવલખ તારા। જ્યારે એની છેલ્લી કડી છે કે 4 યુગ નહોતા, 7 દીપ નહોતા અને નહોતા 9 ખંડ। કહે કબીર ગોરખ નાથને એ જે વાત છે એ મૂળ 2 શબ્દની વાત છે આખા ભજનની અંદર। એનો જવાબ આપણે આજે રામાપીરના પદ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એમાં એનો જવાબ મળી જશે। આજે જે આપણે ચર્ચા કરવાના છીએ, ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે એનો જવાબ પણ મળી શકે। અને જે મિત્રોએ કોમેન્ટ કરી છે અને જવાબ ન મળે અને મન ન માને તો આપણે એને જવાબ જરૂર આપશું કે મને જેવી સમજણ છે એ મુજબ હું જવાબ જરૂર આપીશ। જે મિત્રો કોમેન્ટ કરે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો। પણ જે મિત્રોએ કોમેન્ટ કરી છે કે આ સોહમની વાત ખોટી છે, તો સોહમને સમજવા માટે આપણે આ શ્વાસની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ પવનની ઉત્પત્તિ કેવી રીતે થઈ એને થોડુંક સમજવું જરૂરી છે। તો આપણે એની ઉપર થોડીક ચર્ચા કરશું કે જ્યારે માના ગર્ભની અંદર જ્યારે રસ અને વિરસથી, જ્યારે માતા પિતાના બીજથી, જ્યારે માતા પિતાના બીજનું ફલીકરણ થાય છે અને માની કુખની અંદર આ પિંડનું બંધારણ થાય છે,
કે પ્રથમ પહેલાં 10મા દ્વારાનું નિર્માણ થાય છે અને પછી આપણા જે મસ્તિષ્ક છે બે નાનું અને મોટું એનું નિર્માણ થાય છે અને પછી એ જે ખોપરીનો ભાગ છે એનું નિર્માણ થાય છે અને પછી કરોડરજ્જુનું નિર્માણ થાય છે કે જે કરોડરજ્જુ છે એની અંદર એ જે બીજ છે માતા પિતાના એ બીજ મતલબ શક્તિ જે છે એ શક્તિ મૂલાધારની અંદર ઉતરે છે કરોડરજ્જુ દ્વારા અને એક કરોડરજ્જુની અંદર સચક્રનું નિર્માણ થાય છે કે મૂલાધાર પછીના સચક્ર મતલબ જે 7 ચક્રની આપણે વાત કરીએ છીએ અને ઈંગલા પિંગલા અને સુષુમ્નાનું નિર્માણ થાય છે. એ આપણે વિસ્તારથી ભાગ 3ની અંદર ચર્ચા કરી, પણ આજે આપણે આ શ્વાસની ઉત્પત્તિ, આ પવનની ઉત્પત્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે સોહમની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ માટે આપણે થોડીક ચર્ચા કરશું કે જ્યારે એ માના ગર્ભની અંદર એ કરોડરજ્જુનું નિર્માણ થયા પછી 9 દ્વારાનું બંધારણ થાય છે અને આપણા શરીરનું આ સ્થૂળ શરીરનું બંધારણ થાય છે. ત્યારે આપણે શ્વાસ નથી લેતા, આપણો શ્વાસ બંધ હોય છે કે 9 માસ સુધી આપણે શ્વાસ માના ગર્ભની અંદર નથી લેતા અને ત્યારે આપણે ગહન સમાધિની અંદર હોઈએ છીએ કે આપણી અંદર એક શૂન્ય અવસ્થા હોય છે અને એક ગહન સમાધિની અંદર જે આપણે માના ગર્ભમાં હોય છે એની આપણને અનુભૂતિ થાય છે અને એ શૂન્યની પણ આપણને અનુભૂતિ છે અને એ શૂન્યની અંદર જે અનહદ નાદ છે, જે અનહદ નાદ ગુંજે છે એની પણ આપણે અનુભૂતિ કરેલી છે, જેને આપણે ઓમકાર કહીએ છીએ. તો માના ગર્ભની અંદર આપણે શ્વાસ નથી લેતા પહેલી વાર, અને એ શ્વાસ નથી લેતા અને આપણે સમાધિની અંદર હોઈએ છીએ. એ સમાધિની અનુભૂતિ અને શૂન્યની અનુભૂતિ અને અનહદનાદની અનુભૂતિ એ આપણી સંયમની અનુભૂતિ છે કે જેવી રીતે નાનપણમાં આપણને આપણા જે માતા પિતાનો આપણને પ્રેમ મળ્યો છે, એ જે પ્રેમની અનુભૂતિ છે, એ પ્રેમની અનુભૂતિના આધારે આપણે એ પ્રેમની ખોજ બહારી જગતની અંદર કરીએ છીએ, કારણ કે એ સંયમની અનુભૂતિ છે, કોઈ એક કીધેલી વાત નથી. અને બહારી જગતની અંદર એ પ્રેમને ખોજવા આપણે નીકળીએ છીએ કે દરેક પુરુષ પર સ્ત્રીની અંદર એ પ્રેમની ખોજ કરે છે, દરેક સ્ત્રી પર પુરુષની અંદર એ પ્રેમને ખોજે છે અને આપણી માંગ છે એ પ્રેમની માંગ છે. પ્રેમ છે એ માગવાથી ન મળે, પ્રેમ છે એ આપવાથી મળે, એ વાતનું આપણને જ્ઞાન નથી અને આપણે બહારી જગતની અંદર પ્રેમની ખોજમાં દોટીએ છીએ અને આપણે અતૃપ્ત રહી જઈએ છીએ કે જ્યારે આપણને બચપણની અંદર જ્યારે આ દેહની આપણને હોશ નહોતી ત્યારે જે આપણને માતાએ પ્રેમ આપ્યો, પિતાએ પ્રેમ આપ્યો, એ પ્રેમની અનુભૂતિ આપણી સંયમની અનુભૂતિ છે અને એટલે આપણે વારંવાર એ બાળપણને યાદ કરીએ છીએ અને એ પ્રેમ જે આપણને મળ્યો છે, એ માતા પિતાએ આપણને પ્રેમ આપ્યો છે, એની આપણી આગળ માગ્યો નથી. એ જે પ્રેમ આપવાની અનુભૂતિ છે એ અસલ પ્રેમની વાત છે કે જે આપણે બહારી જગતની અંદર પ્રેમની વાત કરી એ પ્રેમની વાત નથી. આ ભીતર કે સ્વયંની સાથે જ્યારે પ્રીતિ થાય, સ્વયંના આત્મા સાથે જ્યારે પ્રેમ થાય, ત્યારે આ બીજ શું છે, આ વસન શું છે અને આ જ્યોત શું છે એની આપણને અનુભૂતિ થાય છે કે જેવી રીતે માના ગર્ભની અંદર સમાધિની આપણે અનુભૂતિ કરી, શૂન્યની અનુભૂતિ કરી અને અનહદનાદની અનુભૂતિ કરી, એ આપણી સંયમની અનુભૂતિ છે અને અનુભૂતિના આધારે આપણે આધ્યાત્મિક યાત્રાની ખોજ કરીએ છીએ. દરેક વ્યક્તિની જે ખોજ છે એ સંયમની અનુભૂતિ છે, પણ એ આપણે ભૂલી ગયા છીએ. અને એ કેવી રીતે ભૂલી ગયા છીએ કે દરેક વ્યક્તિની એની અનુભૂતિ છે, પણ આપણી આગળ એ ટાઈમ જ નથી કે ઊભા રહી અને સમજવાની. આપણે માત્ર
અને માત્ર બેહોશીમાં આપણે જીવી રહ્યા છીએ. કે જ્યારે દરેક વ્યક્તિ ઊંઘ કરે છે, 7-8 કલાક સૂવે છે, અને દરેક વ્યક્તિને એનો અનુભવ છે કે આપણે ઊંઘની અંદર, ગહેરી ઊંઘની અંદર જ્યારે આપણને સપનું આવે છે, અને એ સપનું આપણે જ્યારે સવારમાં જાગીએ તો યાદ રહેતું નથી. આપણે એ સપનાને ભૂલી જઈએ છીએ. પણ આપણને ખબર છે કે સપનું આવ્યું, એ આપણી એક અનુભૂતિ છે કે આજે રાતે સપનું આવ્યું, અને આપણે યાદ કરવાની પણ કોશિશ કરીએ છીએ, એ આપણને યાદ રહેતું નથી. એક મિત્રની એક કોમેન્ટ છે, બહુ જ મહત્વની કોમેન્ટ છે, અને એ જે કોમેન્ટ છે એનો અનુભવ દરેક વ્યક્તિ કરે છે. એને યોગની ભાષામાં તંદ્રા અવસ્થા કહેવાય. કે જે તંદ્રા અવસ્થાની અંદર સપનું આવેલું છે એની અનુભૂતિ આપણને થાય છે. જાગ્યા પછી એ આપણને ખબર પણ રહેશે સપનું આવ્યું, પણ એને યાદ કરવાની આપણે કોશિશ કરીએ તો યાદ આવતું નથી. એ સ્મૃતિમાંથી વયું જાય છે. અને એ જે ઘટના ઘટે છે નીંદની અંદર, એ સેમ ઘટના માના ગર્ભની અંદર જે આપણે સમાધિનો અનુભવ કર્યો, શૂન્યનો અનુભવ કર્યો, અનહદ નાદનો અનુભવ કર્યો, એ તંદ્રા અવસ્થાની અંદરની એ સમાધિ છે. અને એ સમાધિની અંદર જે આપણે અનુભવ કર્યો, જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે એ સમૃદ્ધિમાં નથી રહેતું, પણ આપણને યાદ છે. એ અનુભૂતિ આપણી સ્વયંની છે. એ શાંતિની આપણે અનુભૂતિ કરેલી છે. એ અનહદનાદની આપણે અનુભૂતિ કરેલી છે. એ શૂન્યની આપણે અનુભૂતિ કરેલી છે. અને એના આધારે આપણે બહારની જગતની અંદર આત્માની ખોજ કરીએ છીએ. કે જ્યારે માના ગર્ભની અંદર, એક કરોડરજ્જુની અંદર, મૂલાધારની અંદર એ જે શક્તિ છે એનું આ શરીરને સર્જન કરવાનું કામ કરે છે. અને એ જ્યારે 9 દ્વારાનું નિર્માણ પૂરું થતા, આપણું સ્થૂળ શરીર પરિપક્વ થતા એ 9 માસ લાગે છે. અને જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે માં એના 10મા દ્વારામાંથી આપણને જન્મ આપે છે. એ વાત પણ રહસ્યવાળી છે. જેવી સોહમની વાત નથી સમજાતી, એવી જ વાત આ છે કે જે 10મો દ્વાર છે એ આપણા શિખાની અંદર આવ્યો, સ્ત્રી હોય કે પુરુષ. જે 10મો દ્વાર છે એ આપણે શિખાની અંદર છે. તો માં 10મા દ્વારેથી કેવી રીતે જન્મ આપી શકે? એ એક રહસ્યવાળી વાત છે. કે પ્રસવ પીડા છે એ ભયંકર પીડા છે. કે જે માં પ્રસવ પીડાને ભોગવે છે એ એના શરીરની અંદર 1608 હાડક્યા ભાંગવાની જે પીડા છે, 72,000 નાડી તૂટવાની જે પીડા છે, એ પીડા જે છે એ પ્રસવ પીડા છે. અને એવી ભયંકર પ્રસવ પીડાના કારણે માનો જે પ્રાણ છે એ માનો પ્રાણ 10મા દ્વારામાં સડી જાય છે. અને માનો પ્રાણ જ્યારે 10મા દ્વારાની અંદર સડી જાય છે ત્યારે આપણો જન્મ થાય છે. અને એ જે આપણો જન્મ થાય છે એ માં પોતાની આંતરિક ઘટનાની જે હું વાત કરી રહ્યો છે, એ અંતરની ઘટનાની વાત છે. કે માનો પ્રાણ એ 10મા દ્વારામાં સડે ત્યારે જ આપણો જન્મ થાય છે. એ પ્રસવ પીડા એ ભયંકર પીડા છે. અને એ ભયંકર પીડાના કારણે એ માનો પ્રાણ છે 10મા દ્વારામાં વયો જાય છે. એટલે માં છે એ આપણને 10મા દ્વારામાંથી જન્મ આપે છે. એટલે દરેક વ્યક્તિ 10મા દ્વારાની શોધમાં છે. એ આપણી સંયમની અનુભૂતિ છે. એની આપણે અનુભૂતિ કરેલી છે, પણ એ વાત આપણે ભૂલી ગયા છે. એ જે આ વડા ધર્મની વાત છે, કે જે આ નિજ પંથની વાત કરવામાં આવી રહી છે, કે રામાધણી કહે છે કે અગમ ભેદને જાણો, આ જૂના ધર્મના મર્મને જાણો. એ જે મૂળ વાત છે, એ જે મર્મ છે, એ આપણી સંયમની અનુભૂતિ છે. એટલે દરેક વ્યક્તિ નિજની ખોજ કરે છે. દરેક વ્યક્તિને ખબર છે કે બહારી જગતની અંદર કાંઈ મળવાનું નથી, ભટકે. એ સ્વયંની અંદર યાત્રા કરવાથી મળે છે. એ આપણી સ્વયંની અનુભૂતિ છે. જે આપણે નિજની ખોજ કરી રહ્યા છે એ આપણી સંયમની ખોજ છે. એ આપણે અનુભૂતિના આધારે કરીએ છીએ. કે જ્યારે આપણો જન્મ થાય છે, અને જન્મ જેવો થાય છે એવી માં
શૂન્ય અવસ્થામાં વહી જાય છે, મૌન થઈ જાય છે, સુખ થઈ જાય છે. કારણ કે એનો પ્રાણ છે 10મા દ્વારાની અંદર હોય છે. અને આપણી જે નાસાગ્રહ છે, આપણા જે નસકોરા છે એ બંધ હોય છે. કારણ કે આપણે માના ગર્ભની અંદર શ્વાસ લેતા નથી. આપણું મોઢું બંધ હોય છે. એ જે ઝાડ છે એ ઝાડ તોડવામાં આવે અને પ્રથમ શ્વાસ આપણે અંદર લઈએ છીએ. કે જે પ્રથમ શ્વાસ આપણે અંદર લઈએ છીએ એનો અવાજ છે સો. સોહમ આપણે અંદર લઈ રહ્યા છીએ. અને જે બહાર છોડીએ છીએ એ હમ છે, એ હમની ધવની છે. એ પ્રથમ આપણી અનુભૂતિ છે. કે દરેક વ્યક્તિ સોહમ મંત્રને મહાન માને છે, સોહમ મંત્રને મહામંત્ર માને છે, ઓમ મંત્રને મહામંત્ર માનવામાં આવે છે. એ આપણી સંયમની અનુભૂતિ છે. કે જ્યારે આપણો જન્મ થાય છે અને પ્રથમ શ્વાસ આપણે લઈએ છીએ, એ આપણે બહારી જગતની અંદર જોઈએ તો દરેક વ્યક્તિને એનો અનુભવ છે કે જે પશુ પક્ષી છે ઈંડા મેકે છે, અને એ જે ઈંડા છે એ ઈંડાની અંદર કોઈ શીંડું નથી. કબીર સાહેબ કહે છે કે એ ઈંડાની અંદર શીંડા નથી તો પવન કહાં સે આયા. એ ઈંડાની અંદર શીંડું નથી તો પવન ક્યાંથી આવ્યો? કારણ કે વાતની આપણે એ અનુભૂતિમાંથી પસાર થયા છે પણ એ આપણી અંદર એ સમૃદ્ધિ રહી નથી. અને એ માના ગર્ભની અંદર આપણે શ્વાસની જરૂર, પવનની જરૂર નથી પડતી. કે જે ઈંડું છે એ ઈંડું તૂટે એ દરેક વ્યક્તિએ જોયેલું હોય છે. જે પ્રથમ શ્વાસ છે એ બહારથી અંદર લે છે અને એ શિવ તત્વ છે, એ શિવ છે. અને દરેકની અનુભૂતિ છે કે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણે 23 કલાક સૂઈએ છીએ પ્રથમ. અને એ માતાઓને ખ્યાલ હોય છે, માતાઓને ખબર છે કે બાળક જ્યારે જન્મે ત્યારે 23 કલાક સૂવે, 22 કલાક સૂવે, 21 કલાક સૂવે, 20 કલાક, એમ ધીરે ધીરે આપણી નીંદ ઓછી થતી જાય છે. જ્યારે આપણી નીંદ 0 ઉપર આવી જાય, આપણી ઊંઘ છે એ પૂરી થઈ જાય ત્યારે મૃત્યુ ઘટે છે. એ પણ દરેક વ્યક્તિને અનુભવ છે કે જે આપણા માવતર હોય છે, માતા પિતા હોય છે, એ જ્યારે ઉંમર લાયક થાય છે ત્યારે એને ઊંઘ આવતી બંધ થઈ જાય છે. જ્યારે 24 કલાક ઊંઘ આવતી બંધ થઈ જાય ત્યારે મૃત્યુ નજીક આવી ગયેલું હોય છે અને એ આપણું મૃત્યુ ઘટે છે. અને જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે જે 10મો દુવારો આપણે ભાગ 3ની અંદર બતાવ્યો કે અંગૂઠાના કંદ જેવડો હોય છે, એ 2 વર્ષ સુધી એ જે 10મો દુવારો છે એ ધીરે 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 એનો ગેપ પૂરાતો જાય છે. અને 2 વર્ષ પૂરા થતા એ 100ની અણી જેવડો એ 10મો દુવારો રહી જાય છે. જ્યારે 2 વર્ષ પૂરા થાય છે આ દેહની આપણને હોશ હોતી નથી. જ્યારે પ્રથમ મુખાવાસની હોશ આવે છે ત્યારે આપણે દરેક વસ્તુને મોઢામાં નાખીએ છીએ 2 વર્ષની ઉંમર થતા. કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ જીવાત હોય, મોકળા હોય કે કોઈ જીવડું હોય તો આપણે જે વસ્તુ આપણા હાથમાં આવે એ આપણે સીધી મોઢામાં નાખીએ છીએ. અને એ દરેકને ખ્યાલ છે, દરેક માતા પિતાને પણ ખ્યાલ છે. જ્યારે 2 વર્ષની ઉંમર વટાવી જાય અને 2 થી 4 વર્ષની જ્યારે આપણી ઉંમર થાય ત્યારે આપણી અંદર કે જે મૂલાધાર કહીએ છીએ એ મૂલાધારની અંદર જે આપણું સ્થૂળ શરીર છે એને પરિપક્વ કરવા માટે એ મૂલાધારની અંદર જે આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ એ કુંડલીની શક્તિ એનું કાર્ય શરૂ હોય છે. એનો આપણને હોશ આવે છે. એ કુંડલીની શક્તિનું કાર્ય તો એ પિંડ બંધાય ત્યાંથી એનું કાર્ય શરૂ થાય છે. પણ આપણને 2 વર્ષ પછી એની હોશ આવે છે કે મૂલાધાર ચક્ર છે એની અંદર શક્તિ કામ કરે છે. અને દરેક બાળક 2 વર્ષથી લઈને 4 વર્ષની ઉંમરમાં એ જનય ઇન્દ્રિયને પકડે છે અને જનય ઇન્દ્રિયમાં એના હાથ જાય છે. અને દરેક માતા અને પિતા એ ત્યાંથી હાથને છોડાવવાના પ્રયાસ કરે છે અને એમાંથી એને મુક્ત કરે છે. કે જે આપણી કુંડલીની શક્તિને જાગૃત કરવાની જે આપણી પ્યાસ છે એ આપણી સ્વયંની અનુભૂતિ છે. પણ મૂળ વાત હતી આપણી કે આ સોહમની ઉત્પત્તિ કેવી રીતે થાય એને સમજવા માટે આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ. કે જ્યારે આપણો જન્મ થાય ત્યારે આપણે પ્રથમ બહારથી શ્વાસ લઈએ છીએ. પહેલો શ્વાસ આપણે લઈએ છીએ અને એ જે શ્વાસ લઈએ છીએ એ 100નો અવાજ કરે છે. એ મૂળ
જે સોહનો અવાજ છે એ શિવ છે, એ શિવ તત્વ છે, પણ એની ઉત્પત્તિ કેવી રીતે થાય એને આપણે સમજશું. કે જે આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર અંધકાર અંધકાર હતો. એ અંધકાર સિવાય કાંઈ નહોતું. એક કરોડો વર્ષ સુધી એ ક્રિયાશાલી, અને એની અંદર એક ધ્વનિ ગુંજે છે, અને જેને આપણે અનહદ નાદ કહીએ છીએ. એ અંધકારની અંદર એ ધ્વનિ ગુંજે છે, અને એ ધ્વનિ છે એ મૂળ ઓમકાર છે. એ અંધકારની અંદર અંધકાર હતો, એની અંદર એક ધ્વનિ ગુંજી રહ્યો હતો. એ ક્રિયા ખરબો વર્ષ સુધી ચાલી. ત્યારે ઈંડ નહોતા, પિંડ નહોતા, ત્યારે 21 બ્રહ્માંડ નહોતા, ત્યારે રાત નહોતી, દિવસ નહોતી, ત્યારે આશ્વાસ ઉશ્વાસ નહોતા, ત્યારે સાંજ નહોતા, સૂરજ નહોતા નવલખ તારા, ત્યારે 7 યુગ નહોતા, 7 દીપ નહોતા, અને નહોતા નવખંડ. આ એની વાત છે કે જે અંધકાર હતો, અને એ જે અંધકારની અંદર એક ધ્વનિ ગુંજી રહ્યો હતો. એ અનહદ નાદ જેને કહેવામાં આવે છે. એ અનહદ નાદ એ મૂળ ધ્વનિ છે, એ ઓમ છે, એ ઓમની ધ્વનિ છે. કે જ્યારે આપણે ઓમનું ચિત્ર જોઈએ છીએ, એ ઓમના ચિત્રની ઉપર એક બીજ આવે છે, અને એ બીજની ઉપર એક બિંદી હોય છે. કે એ જે બીજ છે એ મૂળ બીજની વાત છે. આપણી જે ચર્ચા ચાલી રહી છે એ બીજની ઓળખાણની ચર્ચા છે. કે રામાધણી હરજીને આ વડા ધર્મનો બોધ આપે છે. કે વડા ધર્મ એટલે શું, આ નિજ ધર્મ એટલે શું, એની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કે એ જે બીજ છે એ બીજની ઉત્પત્તિ છે. કે આ બ્રહ્માંડની અંદર માત્ર નાદ જ હતો, અને એ જે નાદ છે અને જે બૂંદની વાત છે, એ નાદ બૂંદની જે ઘટના ઘટે છે એ અંતરની ઘટના છે. કે જ્યારે નાદ બૂંદ ટકરાય છે, એ જ્યારે ટકરાવવાથી વિસ્ફોટ થાય છે, અને એ જે વિસ્ફોટ થાય છે એ વિસ્ફોટથી પવન ઉત્પન્ન થાય છે. નાદ અને બૂંદના ટક્કરથી એ વિસ્ફોટ થાય છે, અને એ પવન ઉત્પન્ન થાય છે. એ જે પવન છે એને આપણે દેવ કહીએ છીએ. એ પંચદેવની વાત છે. એક મિત્રની કોમેન્ટ હતી કે માર્કંડ ઋષિની વાણી ઉપર ચર્ચા કરો. કે અસલ યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, એના જપતા ઋષિ મુનિઓ જાપ. એ મહામંત્રની જે વાત છે એ કયો મહામંત્ર? કે જે અનહદ નાદ આપણે કહીએ છીએ, જે ઓમ છે એ મૂળ મહામંત્ર છે. અને આપણે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા, અને આપણે એવું વિચારીએ છીએ કે અસલ યુગમાં નહોતો આધાર, અને 50 કરોડમાં પાણી, તેથી નિરંજન હતા નિરાકાર. એ વાત તો બરાબર છે, પણ તેથી જપતા એના જાપ ઋષિ મુનિ. જો કાંઈ ન હોય, અંધકાર હોય, તો ઋષિ મુનિ ક્યાંથી આવે? એ વાત અંતરની આ વાત છે, એ ભીતરની વાત છે. એનો પણ આગળ ખુલાસો થશે. કે જ્યારે નાદ અને બૂંદ, રજ અને વિરજ જ્યારે અથડાય છે, ત્યારે પવન ઉત્પન્ન થાય છે, અને પવનમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, અને અગ્નિમાંથી જલ ઉત્પન્ન થાય છે. એ પંચદેવની વાત છે. પણ અહીંયા આપણે જે સોહમ કેવી રીતે ઉત્પન્ન થયો એની મૂળ વાત છે. કે જ્યારે નાદ અને બૂંદ અથડાય છે, અને એ વિસ્ફોટ થાય છે, અને એ વિસ્ફોટમાંથી જ્યારે પવન ઉત્પન્ન થાય છે, અને એ પવનમાં પ્રથમ પહેલા શબ્દ ઉત્પન્ન થાય છે, જેને શબ્દ કહે છે. એ જે પ્રથમ શબ્દ છે એ જ સોહમ છે, એ જ અસલ સોહમ છે. અને એ સોહમ ઉત્પન્ન થાય છે, અને એ જે સોહમ છે એ પાર્થિવ
અંદર જાય એને સોહમ કહેવામાં આવે છે, અને અંદરથી બહાર જાય એને ઓહમ કહેવામાં આવે છે. કે અંદર જાય એ સો છે અને બહાર જાય એ હમ છે. એ આખો મંત્ર જે છે, પૂર્ણ મંત્ર છે, એ ઓહમ સોહમનો મંત્ર છે. કે જે અંદર જાય છે એ સોહમ છે, જે બહાર જાય છે એ ઓહમ છે. એ જે વાત છે એ મૂળ જૂના ધર્મનો જે મર્મની વાત છે, એ જૂના ધર્મનો મર્મ છે. કે એને સમજવાની કોશિશ કરજો. એને સમજ્યા પહેલા આ બીજ સમજાતું નથી. કે જે અંદર જાય છે એ શિવ છે, અને જે બહાર જાય છે એ શક્તિ છે. કે જે અંદર જાય છે એ શિવ છે, જે બહાર છૂટે છે એ શક્તિ છે. કે જે અંદર જાય છે એ સોહમ છે, જે બહાર જાય છે એ ઓહમ છે. એ જૂના ધર્મનો જે મર્મની વાત છે, એ જૂના ધર્મનો આ મર્મ છે. જે ગત ગંગાના માણસો હશે, જે ગત ગંગાની આત્મા હશે, એ આ વાતને સમજી શકે. કે જે અંદર જાય છે એ સોહમ છે, અને જે બહાર નીકળાશે એ ઓહમ છે. અંદર જાય છે એ સો છે, અને જે બહાર છૂટે છે એ હમ છે. જે અંદર જાય છે એ શિવ છે, અને જે બહાર જાય છે એ શક્તિ છે. એ માર્મિક વાત છે. એ વારંવાર જે બોલવામાં આવે છે. હું માતાઓને વંદન કરું છું કે મારે શબ્દ બોલવામાં કાંઈ ભૂલચૂક પડે તો માફ કરજો. કે આજે હું જે વાત બતાવવા જઈ રહ્યો છું એ વડા ધર્મની વાત છે. એ જૂના ધર્મના મર્મની વાત છે. કે જે ગત ગંગાની આત્મા છે. અનેક આત્માઓ ને અંદર પ્યાસ હોય છે. કે જે એની સમાધિ, ગહન સમાધિની અનુભૂતિ કરેલી છે, જેની શૂન્યની અનુભૂતિ કરેલી છે, જેની અનહદનાથની અનુભૂતિ કરેલી છે, જેની પ્રેમની અનુભૂતિ કરેલી છે, જેની 10મા દ્વારાની અનુભૂતિ કરેલી છે. એ અનુભૂતિના આધારે અનેક આત્માઓ ભટકે છે. એ આત્માને તૃપ્તિ મળતી નથી, અને એ તૃપ્ત થવા માટેની જે કંઈ બાહરી દોડ છે, એ અંતરયાત્રાની વાત છે. દરેક મહાપુરુષોએ વાત કરી. એની વાત આ ઘટની કરી કે ઘટમાં ઉતરો. આ ઘટની ઘટના છે. આપણે એને પટમાં એ ઘટનાને ગોતી રહ્યા છીએ. કે જેવી પ્રેમની વાત છે, પ્રેમ આપણે માગવા નીકળ્યા છીએ. પ્રેમ છે એ આપવાની વસ્તુ છે. પ્રેમ માગીએ ન મળે. એ આપણી સંયમની અનુભૂતિ છે, અને આપણે ભૂલી ગયા છીએ. તો અહીંયા રામાધણી હરજીને એનું જ્ઞાન આપે છે કે જતી પુરુષ વગર જામો નહીં જામે, અને સતી વગર આ ધર્મ નહીં ચાલે. કે તમે પહેલા આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો રે, પછી આ મનડાને વૈરાગીમાં વાળો. જ્યારે રામાપીર વાત કરી રહ્યા છે, બહુ જ મહત્વની વાત છે. એ ભીતરી ઘટનાની વાત કરે છે. એ જૂના ધર્મના મર્મની વાત કરે છે, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીએ છીએ. એ ઉત્પન્ન થાય છે, અને શક્તિ નથી. તો આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય? આ સૃષ્ટિનો વિસ્તાર કેવી રીતે વધે? ત્યારે બ્રહ્મા એક સમાધિની અંદર આંખો બંધ કરી અને ગહન સમાધિની અંદર જાય છે. અને જ્યારે એ ગહન સમાધિની અંદર જાય છે બ્રહ્માજી, ત્યારે પ્રથમ પહેલા એ મૂલાધારની અંદરથી એક પુરુષને પ્રગટ કરે છે. પછી એની ભુજાઓમાંથી, એની બાહોમાંથી, એ આ દ્વારામાંથી એ પુરુષોને પ્રગટ કરે છે. 7 પુરુષોને પ્રગટ કરે છે. જ્યારે 7 પુરુષોને પ્રગટ કરી અને બ્રહ્માજી એને કે આ સૃષ્ટિનું સર્જનનું જ્ઞાન આપે છે, કે આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય.
એ પુરુષોને એનું જ્ઞાન આપે છે, ફલીકરણનું એને જ્ઞાન આપે છે. ત્યારે પુરુષો બ્રહ્માજીને હાથ જોડે છે અને કહે છે કે અમારે મોક્ષ ગતિને પામવું છે, અમારે મોક્ષ ગતિ જોઈએ છે. ત્યારે એ બ્રહ્માજી તથાસ્તુ કહેશે અને એ જે આપણે આ ગેલેક્સી કહીએ છીએ, જે તારામંડળની અંદર જે સપ્ત ઋષિ આવેલા છે, એ મોક્ષ ગતિને પામી ગયા. જે સપ્ત ઋષિની વાત છે, એ સપ્ત ઋષિ છે એ બ્રહ્માએ ઉત્પન્ન કરેલા એ 7 પુરુષો છે કે જ્યારે માના ગર્ભની અંદર આ બ્રહ્માંડનું સર્જન થાય છે અને કરોડરજ્જુમાં એ સુષુપ્ત શક્તિ એ કરોડરજ્જુની અંદર 7 પુરુષોને પ્રગટ કરે છે. પ્રથમ પહેલા કે એ પુરુષોનું નામ મહાપુરુષો પણ આપે છે કે જે આપણું 7મું ચક્ર છે એની અંદર સત્પુરુષ રહેલા છે. અલગ પુરુષની વાત કરી, અમર પુરુષની વાત કરી, હૃદયમાં પ્રાણ પુરુષની વાત કરી, નિરંજન પુરુષની વાત કરી. એમ એ વખતે પુરુષોની ઉપમા આપે છે. અસલ યુગમાં જ્યારે નહોતો આધાર, 50 કરોડમાં પાણી તેથી હતા નિરંજન નિરાકાર, ત્યારે જપતા હતા ઋષિઓ એના જાપ. એ માર્કંડ ઋષિએ અંતર ઘટના પોતાની અનુભૂતિ જ્યારે ઘટી ત્યારે એ અંતર યાત્રાની વાત કરે છે, અંતર ઘટનાની વાત કરે છે. જ્યારે એ સપ્ત ઋષિ મોક્ષ ગતિને પામે છે અને બ્રહ્માજી એ બીજી વખત એ સમાધિની અંદર જાય છે. એ યોગ શક્તિથી જેને કહેવાય છે નીલવર્ણ બિંદી ઉપર એ ધ્યાન કરે છે, આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કરે છે. ત્યારે એ યોગ શબ્દનો ઉપયોગ કરે છે કે જે યોગ શબ્દ છે એ આદિ અનાદિકાળથી છે. આજે નિજ પંથના વ્યક્તિઓ યોગને ઉડાડી દેશે અને એ એવો માને છે કે યોગ એટલે કે જે પ્રાણાયામ અને આસનો કરે છે એ વ્યક્તિને યોગ ગુરુ માને છે. પણ જે યોગ ગુરુ છે એની આ નિજ ધર્મની સ્થાપના કરી. યોગ એટલે એનો અર્થ જોડવું થાય. દરેક વ્યક્તિને એનું જ્ઞાન છે. યોગનો અર્થ જોડવું થાય. જ્યારે એક બીજ બીજા બીજને સમજે છે, જ્યારે આ બીજ છે એ પણ તૂટે છે અને બીજની અંદર જે બીજ રહેલું છે એનું જ્યારે જ્ઞાન થાય ત્યારે આ યોગ શબ્દ સમજાય. અહીંયા જે રામાપીર વાત કરે છે જૂના ધર્મના મર્મની, એને સમજવાની કોશિશ કરજો કે જ્યારે બીજ છે એ બીજને અંકુરિત થવા માટે તૂટવું પડે છે અને જ્યારે બીજ તૂટે ત્યારે બીજની અંદર પણ બીજ હોય છે. આ એ બીજની વાત છે કે રામાધણી છે, રામાપીર છે, એ 12 બીજની બહાર છે કે આ 12 બીજથી બહાર છે એની વાત પણ કરવામાં આવે છે. એનો અસલ અર્થ કે જ્યારે બીજ તૂટે છે એની અંદર બીજ છે એ આ બીજથી બહાર છે, એ આ બીજથી બહાર છે. જે રામાધણીની વાત છે બીજથી બહારની, એને આપણે 12 બીજના ધણી કહીએ છીએ કે એ 12 બીજના ધણી છે. મિત્રો, આ આંતરિક ઘટનાની વાત આપણે કરી રહ્યા છીએ કે બીજ છે એને વિકસિત થવા માટે, અંકુરિત થવા માટે એને તૂટવું પડે છે અને બીજ મટવું પડે છે. એની અંદર પણ એક બીજ રહેલું છે અને એ બીજમાંથી અંકુર ફૂટે છે. કે રામાપીર છે એ બીજથી બહાર છે. આયા બ્રહ્માજી એ ધ્યાન અવસ્થામાં જાય છે, ગહન સમાધિની અંદર જાય છે અને એ જ્યારે ગહન સમાધિમાં જાય છે ત્યારે આજ્ઞા ચક્રની અંદર એક વિસ્ફોટ થાય છે, જેને આપણે મૂળ શક્તિ કહીએ છીએ, જેને આપણે મા ભગવતી કહીએ છીએ.
કે જે કુંડલીની શક્તિ છે એ બ્રહ્માજીની અંદર પ્રગટ થાય છે અને આજ્ઞા ચક્રમાં સીધી પ્રગટ થાય છે. જ્યારે એ માં ભગવતી માં કુંડલીની શક્તિ આજ્ઞા ચક્રમાં જ્યારે પ્રગટ થાય છે બ્રહ્માજીની, ત્યારે એ બ્રહ્માજીના જે બે નાસાગ્રહ છે, જે બે નાસાપુટ છે, એની અંદરથી પ્રથમ જે ડાબો નાસાપુટ છે એની અંદરથી સ્વરૂપા નામની એક કન્યાનો જન્મ થાય છે, અને બીજો જે જમણો નાસાપુટા છે, જમણો જે નસકોરું છે, એની અંદરથી મનુનો જન્મ થાય છે. એ ઘટના દરેક વ્યક્તિએ સાંભળેલી છે, એક કથા દરેક વ્યક્તિએ સાંભળેલી છે કે બ્રહ્માજી એના નાસાપુટમાંથી એ ડાબા નસકોરામાંથી શક્તિને પ્રગટ કરે છે અને જમણા નસકોરાની અંદરથી એ શિવને પ્રગટ કરે છે. કે જ્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની વાત છે, ત્યાં શક્તિ નથી હોતી કે ગુરુ રે બ્રહ્મા, ગુરુ રે વિષ્ણુ, ગુરુ રે દેવો મહેશ્વર, ગુરુ રે સાક્ષાત પર બ્રહ્મ, કે ગુરુનું સ્થાન છે બ્રહ્મથી ઊંચું બતાવવામાં આવે છે કે સાક્ષાત પર બ્રહ્મ એ જ ગુરુ છે. ગુરુને આપણે ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપીએ છીએ. ગુરુનું જે સ્થાન છે એ ભગવાનથી પણ ઊંચું છે. ગુરુ એ મહાન વિભૂતિ છે. એ જે ગુરુનો મહિમા છે એનાથી મોટો કોઈ મહિમા નથી. પણ એને આપણે બહારની જગતની અંદર ની વાત નથી કે જે ગુરુ છે એ ગુરુ રે બ્રહ્મા, ગુરુ રે વિષ્ણુ, ગુરુ રે દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ. ત્યાં શક્તિ નહોતી, કોઈ શક્તિ નથી તો આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય? એ જે ઘટના છે એ આંતરિક ઘટના છે. ગુરુ એ જ શક્તિ છે, ગુરુ એ જ શિવ છે. એ જે શિવ શક્તિનો જોડ છે, એ શિવ શક્તિના જોડથી ગુરુની ઉત્પત્તિ થાય છે. કે જે ડાબા સવરમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે અને જમણા સવરમાંથી શિવ ઉત્પન્ન થાય છે. એનું જ્યારે મિલન થાય છે કે જેને આપણે સુરતા કહીએ છીએ, કે જે સુરતા રાણી છે, જે આપણી મૂળ શક્તિ છે, એ જ્યારે ઉપર ઉઠે છે, જ્યારે સુરતા જાગૃત થાય છે, સુરતા જ્યારે જાગે છે, ત્યારે 10મા દ્વારાની અંદર જે શબ્દ છે એ શબ્દ સાથે જ્યારે એનું મિલન થાય ત્યારે એક ઘટના ઘટે છે અને એક ગુરુપદની વાત છે. એ ગુરુની વાત છે, એ આંતરિક ઘટનાની જે કઈ વાત આપણે કરી રહ્યા છીએ, એ રામાધણી જે વાત કરે છે કે જતી પુરુષ વગર જામો નહીં સામે અને સતી વગર આ ધર્મ નહીં ચાલે. એ બહારી જગતની વાત નથી, એ ભીતરની ઘટના છે કે જ્યારે આ સતી નારી છે અને આ શબ્દ છે જે સતી છે એનું મિલન થાય છે. જ્યારે આપણી ડાબી અને જમણી નું જ્યારે સમાગમ થાય છે, જ્યારે એનું સંતુલન થાય છે, ત્યારે બક નાળની અંદર જે બીજ રહેલું છે, જે રસ અને વિરસ રહેલું છે, એ આ યોગ ક્રિયાની ગરમીથી એની અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ સુષુપ્ણા માર્ગને ખોલે છે. જે આ શિવ શક્તિનું મિલન છે એ સુષુપ્ણા સવરને ખોલે છે અને એ સુરતા આપણી જાગૃત થાય છે. એ જે સુરતા છે એ સુરતા ઉપર ચડે છે અને જ્યારે એ શબ્દની સાથે એનું મિલન થાય છે, એ શબ્દની સાથે એ ભરે છે, ત્યારે એ શબ્દ છે એ પર બ્રહ્મ બને છે. શબ્દ એ જ બ્રહ્મ છે અને એ પર બ્રહ્મ બને છે. કે ગુરુ એ સાક્ષાત પર બ્રહ્મ છે, જેની આપણે બહારના જગતમાં દોટ છે આપણી,
ગુરુને પ્રાપ્ત કરવાની, આ શૂન્યની અનુભૂતિની, આ સમાધિની અનુભૂતિની, આ અનહદનાદની અનુભૂતિ છે, આપણી સ્વયંની અનુભૂતિ છે, એને જે પ્રાપ્ત કરવા માટે આપણે દોટી રહ્યા છીએ, એ અંતરની ઘટના છે. એટલે રામાધણી કહેશે કે તમે આ આત્માને ઓળખીને હરજી, કે આત્મા શું છે એને પેલા ઓળખો, અને પછી આ દેહ ભાન મટાડો, આ દેહ ભાવ મટાડો, અને પછી આ મનને વૈરાગ્યમાં વાળો. જેને આપણે વૈરાગ્ય એટલે એવું સમજીએ છીએ કે ત્યાગી લોકો છે, જે ત્યાગ કરે છે એને આપણે વૈરાગ્ય કહેતા હોઈએ છીએ. પણ ત્યાગ છે એ અલગ ઘટના છે. વૈરાગ્ય શબ્દનો જે અર્થ થાય છે એ અલગ છે. કૃષ્ણ ભગવાન ગીતામાં પણ એનો ખુલાસો કરે છે અર્જુનને કે હે અર્જુન, રાગ અને દ્વેષથી મુક્ત થઈ અને તું સાક્ષીને પ્રાપ્ત કર. કે જે આપણા જીવનની અંદર જેટલી વસ્તુ આપણને ગમે છે, આપણું જ્યાં જ્યાં મન લાગે છે એને રાગ કહેવામાં આવે છે. જેને આપણે નફરત કરીએ છીએ, કે જે વસ્તુ આપણા મનને ગમતી નથી અને આપણે એને છોડવાનો પ્રયાસ કરીએ છીએ, એ દ્વેષ છે. રાગ અને દ્વેષ એ એક ઘટનાની બે બાજુ છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તારું જે સ્વરૂપ છે, એ તારું જે નિજ સ્વરૂપ છે, એ મૂળ સ્વરૂપ એ આત્મા સ્વરૂપ છે, અને એને તું જાણી લે કે રાગ અને દ્વેષથી મુક્ત થઈ અને તું વૈરાગી બન, સાક્ષી બન. આયા રામાધણી હરભુજીને પણ એક જ્ઞાન આપે છે. અને જ્યારે એ ઘટના આપણી અંદર ઘટે છે ત્યારે આગળ રામાધણી કહેશે હરભુજીને કે જતી પુરુષને આ મોહ જાળ નહીં વ્યાપે રે, અને સતી નારી પર પુરુષને ત્યાગે રે. કે જતી પુરુષને આ મોહ જાળ નહીં વ્યાપે અને સતી નારી પર પુરુષને ત્યાગે. આ વિષય વાસના અંગડામાં નહીં આવે રે હરજી. ત્યારે આ માયાના બાણ નહીં વાગે રે. કે જ્યારે આપણે નિજના દર્શન કરી લઈએ, કે નિજ એટલે આત્મા, અને આત્માની ઓળખાણ થાય, ત્યારે આપણે અસલ વૈરાગી બની જઈએ. અને વૈરાગ્ય જ્યારે આપણી અંદર ઉત્પન્ન થાય, વૈરાગ્ય આપણી અંદર જ્યારે જાગે, ત્યારે આ સતી પુરુષને મોહજાળ વ્યાપતી નથી. આ સતી નારી છે એ પર પુરુષને ત્યાગી દેશે. પર પુરુષનો મતલબ થાય છે કે જે સુરતા રાણી છે એ પોતાના માલિકને, એ પોતાના ધણી સાથે એ મળી જાય છે. પછી એ પરબ્રહ્મ, સાક્ષાત પરબ્રહ્મ એ ગુરુનું પદ ધારણ કરી લેશે. પછી એ બાહરી જગતના જે શબ્દ છે એ શબ્દને પકડવાનું બંધ કરી દેશે. એટલે જ્યારે આપણી ભીતર ગુરુસ્થાનને આપણે જ્યારે પ્રાપ્ત કરી લઈએ છીએ, જ્યારે આ સુરતા છે એ શબ્દ સાથે પરણે છે, ત્યારે ગુરુપદ પ્રાપ્ત થાય છે. અને જ્યારે ગુરુપદ પ્રાપ્ત થાય એને પરબ્રહ્મ કહેવામાં આવે છે. અને એ સતી નારી છે એ પછી બાહરી જગતની અંદર શબ્દોને પકડવાનું બંધ કરી દેશે. એ પર પુરુષને ત્યાગી દેશે. પછી એના અંગડાની અંદર વિષ વાસના નથી આવતી અને એને આ મોહના બાણ નથી વાગતા. આયા જે રામાધણી વાત કરી રહ્યા છે એ બહુ જ ગૂઢ અને રહસ્યવાળી વાત છે. કે આપણે જે પદ માથે ચર્ચા કરી રહ્યા છીએ, એ આજે એ પદ પૂર્ણ થાય છે. આગળ આપણે એનું એક નામાસરણ બાકી છે. એ નામાસરણ ઉપર ચર્ચા કરશું વિસ્તારથી. અને જમા જાગરણની વાત કરીશું કે જમા જાગરણ શું છે, અને એ જમા જાગરણથી
વસનને સમજવાની કોશિશ કરશું, એ જ્યોતને સમજવાની કોશિશ કરશું, એ પ્રયોગ સાથે કરશું કે જે ગત ગંગાના આત્મા છે, જે રામાધણીના ભક્ત છે, અને એને આ ગત ગંગા ને પ્રયોગ સાથે સમજવાની પ્યાસ હોય, તડપ હોય તો મને કોમેન્ટ કરી અને જણાવજો. અહીંયા આપણી વાતને પૂરી કહીએ છીએ. અહીંયા જે મેં વાત કરી છે, જે હું વાત કરવા જઈ રહ્યો છું, એ મૂળ જૂના ધર્મની વાત હતી અને સોહમ શબ્દની વાત હતી કે જે સોહમ શબ્દની આપણે વાત કરી હતી ભાગશાળની અંદર, કે જે બ્રહ્મરસ છે, જે સોહમ રસ છે, એ જીભમાંથી જે ટપકે છે અને એનો સો અવાજ આવે છે, એ અંદરની તરફ જ્યારે શિવની માથે ટપકે છે અને હમનો અવાજ આવે છે, એની અનુભૂતિ ક્યારે થાય કે માના ગર્ભની અંદર આપણે જે શૂન્યની અનુભૂતિ કરી છે, એ જ્યારે શૂન્યમાં બીજી વખત આપણે જઈએ અને જ્યારે એ શૂન્યની અંદર પ્રવેશ થાય ત્યારે એક ગાયત્રી વર્ષે છે, ગાયત્રીની બૂંદ છે, એનો બારિશ થાય છે કે જે સોહમ રસ છે, એ ગાયત્રી બૂંદ છે અને એની અનુભૂતિ એ શૂન્યની અંદર થાય છે. એ શૂન્યની અનુભૂતિની વાત છે કે આપણા મહાપુરુષોએ એ વાત કરી ગયા. કબીર સાહેબ પણ કહેશે કે ત્યાં ગાયત્રીની બૂંદ વર્ષીથી, કે એ જે વાત છે મૂળ સોહમની, જે ગાયત્રી સોહમની વાત છે, એ સોહમ રસની વાત છે. એ જ્યારે જીભ માથે ટપકે છે અને એ અવાજની અનુભૂતિ થાય છે, એ જ અનુભૂતિ છે એ સમાધિની અંદર, ગેહરી સમાધિની અંદર જ્યારે શૂન્યની અંદર આપણે જઈએ છીએ ત્યારે એની અનુભૂતિ થાય છે. પણ સમાધિમાં ગયા પહેલાં જે આપણી આધ્યાત્મિક યાત્રાની અંદર આપણે ધ્યાનનો અભ્યાસ કરતા હોઈએ અને ધ્યાનના અભ્યાસની અંદર જ્યારે સન્નાટાનો અનુભવ કરીએ છીએ અને અનહદનાદની અનુભૂતિ થાય છે, ત્યારે પણ આ સોહમની અનુભૂતિ થાય છે. એ અસલ સોહમ છે, એ ગાયત્રી સોહમ છે અને એ ન સમજાય તો એની યાત્રા કરવી પડે છે. એ મૂળ વાત આપણી આ સોહમની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની આજે આપણે ચર્ચા કરી અને રામાધાણીના પદની વિસ્તારથી ચર્ચા કરી. અને એ ચર્ચાની અંદર મારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલચૂક હોય તો હું એવો કોઈ દાવો નથી કરતો કે મારી વાત છે એ સનાતન સત્ય છે, પણ હું જે સમજુ છું એની હું વાત કરી રહ્યો છું. અને એમાં કદાચ મારી ભૂલ હોય તો એ રામાધણીનો એક ગુરુ પરબ્રહ્મ, એ બ્રહ્મ તત્વનો પ્રસાદ સમજી અને જ્યારે આપણે પ્રસાદને આરોગી છીએ અને એમાં કોઈ કાંકરી આવી જાય તો પ્રસાદનો ત્યાગ નથી કરતા. એવી રીતે કટાક્ષ રૂપી કદાચ મહાપ્રસાદમાં કોઈ શબ્દ આવી ગયો હોય તો શબ્દને છોડી અને આ મહાપ્રસાદને સમજવાની કોશિશ કરજો. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.